મારે આ મોંઘી પડી ગઈ। सासू क्या होती है दारू के पछ खबर पड़ी से सास क्या होती अने कांक हवे दृश्य फेरवो कांक दया का ऊंधा बैठा सो थोड़ा सीधा बेहो अने वरराजा तरीके क्या एमां तो ऊंधा ज बैठा ज ऊंधा अने हवे कांक सीधा बेहो हवे सीधा बेहो आ जमाई तरीके आव्या तो कांक तो समजो અને આ કેટલા કજિયા કંકાસ આ હિમાલયપુરમાં નગરમાં થઈ ગયા છે। હવે દયા કરો ભગવાન ભોળાનાથે એનું કુરું ફેરવી નાખ્યું અને એવા રૂપ રૂપના અંબાર બની ગયા। કરોડો સૂર્યો ચંદ્રો પણ જેને પ્રકાશિત કરી નહીં શકે અને એવા ભગવાન ભોળાનાથ સ્વરૂપવાના बनी गया। नारद ऋषि दौड़ता दौड़ता मैना पासे गया। ए मैना जो तारा वरराजा जो तुम्हारा जमाई ने हवे केटलो रूपो अने एना मान में गवाणु उजरी विभूति अंग उजड़ी विभूति अंग जटा में खलके गम उजरी विभूति अंग ए जटा में खलके भोलेनाथ आए सखी मेरे मन को भाए आज तो हमारे बाप भोलेनाथ सब सहेली मिलके साथ संग की सहेली साथ पूछने लगी उमैया से बात। संग की सहेली साथ पूछने लगी उमैया से बात। पार्वती तेरो बड़ो भाग्य हो गोरी तेरो बड़ो भाग्य शंभुवर पायो सखी तेरो बड़ो भाग्य शंभुवर पायो आज तो भोलेनाथ आया मेरे मन को भाए भोलेनाथ आए देखो ए जटाधारी आए आज तो हमारे बाप और भोलेनाथ आए आज तो हमारे बाप भोलेनाथ आंगणा में भगवान त्रिलोक नो नाथ भगवान भोलेनाथ आया है। भाग्य बड़ो है भाग्य का उदय हुआ है। मैना जो तुम्हारा जमाईना दर्शन करी लो उजरी विभूति अंग भस्म लगावेली सी उजળી जड़ी विभूति अंग जटा में खल के गंगा शोभावान से वहिर्या से मुख तो पूनम नो चंद भली शोभा लायो
પૂર્ણિમાના ચંદ્ર હોય એવા ભગવાન ભોળાનાથનું મુખ છે. એ ભલી શોભા છે, શોભાનું વર્ણન ન થઈ શકે. હે પાર્વતી તેરો બડો ભાગ્ય है. सब सहेली मिलके साथ उमा को पूछे बात, बाई तेरो बड़ो भाग्य. हे बाई तेरा बड़ा भाग्य का उदय हुआ है. आंगणे बोलो ना पूछो. जाको योगी धरत ध्यान, वेद ही करे वखान. तानसेन अति उमंग शंकर गुण गायो. योगी लोगो, जति लोगो, सन्यासी लोगो, जाको योगी धरत ध्यान. ध्यान में जो शिव तत्व आवे नहीं, धरत ध्यान. वेद ही करे बखान. वेदो पुकार करी करीने वखाण करे छे. नीति 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 गुप्त बानी गति जहाँ पहुँच सकती नहीं है. ऐसी ऐसा परम तत्व तुम्हारे आंगणे आवीने उभा छे. लाभ लो, लाभ लो, लाभ लो. तानसेन अति उमंग शंकर गुण गायो. तानसेने पण भगवान भोलानाथना गुणगान गाया. અને હરિની આરતી ને એ બધું થયું. જેના માથે ગંગા હોય એને પછી પાણીની પરિક્રમા શું કરી? આવી શોભા હોય એને સોના ચાંદીના થાળીથી શું આરતી કરી? સૂર્ય ચંદ્ર જેને દીવા ઝગમગતા હોય એમાં આપણે નાનો એવો દીવાથી દીપક કરી શું આરતી કરી? દ્રૌપદી બરાજ થયા અને ભગવાન ભોળાનાથ લગ્ન મંડપમાં બિરાજમાન થયા. કન્યાના દાન થયા. સોનાના મેના માતાએ કળશ લીધા. ભગવાન ભોળાનાથના ચરણ પ્રક્ષાલન થયા. પગ ધોયા, ચંદન વંદન વગેરે કર્યું બધું. ગોત્ર પ્રવર કુળ નામ વેદ બધું બ્રાહ્મણોએ, પંડિતોએ, ગર્ગાચાર્યએ બધો જ કર્યું છે. વળી બધું ત્યાં ગોત્રોચ્ચાર, મંગળોચ્ચાર, બીજું ત્રીજું અનેક પ્રકારનું થયું છે. અને એના અનેક પ્રકારના કન્યાદાનના પણ વર્ણન કરવામાં આવ્યા છે. યજ્ઞ પણ કરવામાં આવ્યો. ઋગ્વેદ, અજુર્વેદ, સામવેદના ત્યાં મંત્રો થયા છે. અને પાર્વતીના ભાઈ મેનાએ જવતલ હોમ્યા છે. વિધિપૂર્વક એ અગ્નિની સ્થાપના કરી મંગલચાર ફેરા બધું જ કરવામાં આવ્યું છે. અને જય જયકાર થયો. ત્યારે બાજુ આનંદ આનંદ આનંદ. અને પરિહાસ પણ મશ્કરીઓ એ પણ ત્યાં કરવામાં આવી છે. આવું બધું બહુ લખ્યું. તારે જઈ જઈ 16 દેવતાઓની પત્નીઓએ ભગવાન ભોળાનાથની મશ્કરી પણ કરી છે. એવી મજાક બી હોતી है લગ્નમાં. અને એ બધું હોય તો થોડું મજા આવે. સરસ્વતી, લક્ષ્મી, સાવિત્રી, ગંગા, અદિતિ, ઇન્દ્રાણી, લોપામુદ્રા, અરુંધતી, અહલ્યા, તુલસી, સ્વાહા, રોહિણી, વસુંધરા, શત્રુપા, સગના, રતિ, ક્યાં ક્યાં નામ લે. અને એ બધા ધામધૂમથી લગ્ન થયા છે. અને ભગવાન ભોળાનાથને તો મૌન, વરરાજો પરણવા જાય એટલે એને મૌન રાખવું પડે. ત્યાં બોલ ન કરાય. વિડીયો વાળો આવ્યો છે કે થયો, ફોટોગ્રાફર આવ્યો છે. ભગવાન ભોળાનાથ તો મૌન છે. 7 દિવસ ત્યાં જાનને એ રીતે રોકવામાં આવી છે. આ તો જૂના જમાનાની બધી કથામાં લખાણ. હિમાલયને ત્યાં એવા ભોજન સમારંભ પણ ગોઠવાણા છે. સ્નેહના તાંતણેથી બધા બંધાયેલા છે. સગા સંબંધી કોને કહેવાય, વેવાયેલા કોને કહેવાય એનું ભાવ નિરૂપણ કર્યું છે. જુદા પડવાનું મન ન થાય. આપણે તો લગ્ન થાય ત્યાં સુધી કાંઈક મેળ રહે, પછી તો બોલવાનો વ્યવહાર જ બંધ થાય છે. પછી સગા હોય એ વાલા ન રહે, વાલા હોય એ સગા ન રહે. ભાવસાગરમાં હું અથડાણું, સગા સંબંધી લૂંટે. દાસ ઉપર જો દયા કરો તો ભવના બંધન છૂટે નહીં.
નાથ તમે તુલસીને પાંદડે તોળાણા, એવા ગુણ તો ગોવિંદના ગવાણા. ઘણું અમારે હજી આવું ગાયા જ કરવું. રાત્રે બહેનો મહિલાઓ 7-8 ભેળા થઈને એવા ભજનો ગીતો પદો ગાતા હોય છે. આ રાતે કોઈ ગાતો તો મેં કીધું હું ગાય છે, હું જેમ તેમ છું. હજુ તો અમારે કેટલી આવી જબરી જાન ને બધું બાકી જ છે. શિવજીનો વરઘોડો હાલો હાલો જોવાને જાય શિવજી. એટલે આ વખતે તો આ કથા 30% થઈ છે, 70% બાકી. પછી આવતા વર્ષે બીજા ન બોલાવે. પછી કાંઈક તો અમારે પોતાનું મન ક્યાં હોય. ભવસાગરમાં હું અથડાતો. કેટલું કેટલું ઋષિ મુનિઓએ સાહિત્ય લખ્યું છે. ભવસાગરમાં જીવ એવો અથડાયો છે અને એમાં સગા સંબંધી લૂટે. સગા હોય વાલાના, વાલા હોય સગા. દાસ ઉપર જો દયા કરો તો ભવના બંધન છૂટે. તારો નેડો લાગ્યો. મુંબઈમાં એક વ્યક્તિ રહેતો હતો, એને નાકમાં કાંઈક એવું દુખાવો ઉપડ્યો. ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરે કીધું આ તો મોટી તકલીફ છે, અત્યારે હોસ્પિટલમાં ભરતી થઈ જાઓ, ઓપરેશન તાત્કાલિક કરવું પડશે, નહીંતર આમાં તકલીફ તમને બહુ થઈ જશે. પહેલો ભાઈ કે આવતીકાલે પૂર્ણિમા છે ને હું તો રણછોડરાયના, મારે તો ડાકોર દર્શન કરવા જવું જ પડે. વર્ષોથી મારે પ્રતિજ્ઞા છે, મારી પ્રતિજ્ઞાને ના તૂટે. ડૉક્ટર કે હવે પ્રતિજ્ઞા એવું કાંઈ હોય જ નહીં. શરીરનું પહેલાં ધ્યાન રાખો, ઓપરેશન પહેલાં કરાવી દો, પછી બધું તમે કરજો. તમારું ભજન ને ભક્તિ ને ટેક ને ડાકોર જાઓ, રણછોડ દર્શન જાઓ, એ પછી કરજો. અને ડૉક્ટર સાહેબ ના હતી છતાં ભાઈને એમ કે હું જઈ આવું, મારે બધી પ્રતિજ્ઞા ન તૂટી જોઈએ. પછી હું આવું જ કરાવી જાય, હું 1-2 દિવસ સહન કરી લઈશ, પણ મારા ઠાકોરજીના રણછોડરાયના હું દર્શન કરી આવું. પછી તમે જે ઓપરેશન ને જે કાંઈ કરવું એ કરજો. ડૉક્ટરની ના હોવા છતાં ડૉક્ટરે ગાંધીજીને પેલું ઈંડા ખાવાની પણ પત્નીને કસ્તુરબાને કહેલું. ગાંધીજીએ પણ ભલામણ એ હલી ગયેલા કે આરોગ્ય સારું હોય તો થોડું ખાઈ લે. કસ્તુરબાઈ ના, મરી જાઓ, હું ન એ ખાઉં, ભલે જે થવું એ થાય, હું એના સ્પર્શ ન. મહાત્મા ગાંધીના ને એના જીવન ચરિત્ર વાંચવા જેવા બધા ચરિત્રો. સાદાઈની કેટલી મૂર્તિ છે, બીજાનું દુઃખ ભાળીને કપડાં શરીરમાંથી કાઢી નાખે. સરખે કી આવાજ મેને ગામ ગામ સુની, ગાંધી તેરી આવાજ. આ અવાજ આખા રાષ્ટ્રમાં ગુંજે છે. બીજાના દુઃખ જોઈ જે માણસ એડવોકેટ કક્ષાનો વિલાયતમાં ભણેલો અને કપડાં શરીરમાંથી કાઢી નાખે, સિવેલું કા સંન્યાસી ન કરે, સાધુ ન કરે, બધું હાથે કાંતીને પહેરવું. આ વિચાર અત્યારે તો કોઈ એ વિચાર જ આવતા નથી કે આ આઝાદીમાં કેટલા કેટલા મહાપુરુષોનું આવું સમર્પણ છે. કપડાં પહેર્યા, કપડાં એક જ નાની એવું કપડું એ હાથે કાંતી કાંતી. મહાપુરુષોને તો આપણે મારી જ નાખવાના, ખાલી વાત કરવાની, બાકી એના જીવનમાં કેટલું કેટલું ભરેલું છે. અને એની જીવન કથાઓ વાંચીએ, સત્યના પ્રયોગો, એમાંથી કેટલું કેટલું જાણવાનું મળે. કેટલો ભણેલો ગણેલો માનો આપણે 2 ચોપડી ભણ્યા હોય તો એમાં કંઈ ખબર પડતી. કેટલો એ જમાનાનો મોટો એજ્યુકેશન પ્રાપ્ત કરેલો માણસ, ડૉક્ટરનું પણ નામ આવે. અને આવ્યો ડાકો, સ્નાન આદિ કરી સવારમાં મંગલા આરતીના દર્શન કરવા માટે તેને ઊભો રહ્યો. પીડા તો છે જ બધી. અને
આમ એ ગિરદીમાં એક બાજુ ઊભો રહ્યો, આમ પડદો ખોલે કંસોરેના દર્શન કરું, પછી હું જાઓ ઓપરેશન કરાવીશ, પીડા તો સહન થતી નથી. અને આમ પડદો ખોલ્યો, ધૂપ દીપ થયા, કોઈ ધૂપ થયો, કોઈ અગરબત્તી, એવું એનો ધુવાડો આ ભાઈની પાસે આવ્યો અને આ નાકમાં ધુવાડો ગયો, છીંક જોરથી આવી તે નાકમાં બધું હતું એ કાઢી નાખ્યું અને ઓપરેશન થઈ ગયું. બધી પીડા વહી ગઈ છે, બધી પીડા. એને ઓપરેશન કરાવવાની જરૂર પછી ના રહી. વ્યાસ ગાદીને આટલું કહેવાનું છે, કેટલીક વખત શ્રદ્ધા અને વિશ્વાસથી પરમાત્મા આપણા કેટલાય કામ કરતા હોય છે, પણ જીવને એવો વિશ્વાસ આવતો નથી કે આ ભગવાને કર્યું છે. ડોક્ટરો પર વિશ્વાસ આવે, એને ઓપરેશન કર્યું ને મારું આ મટી. આવા રણછોડ રાયનો મોટો મહિમા છે. એટલે આવું બધા પદ ગાઈને કા કથા તો શિવ પુરાણની છે, પણ વધારે ન હોય પણ ક્યારેક ગવાઈ જાય. તારો નેડો લાગ્યો મને રાજા રણછોડ, બોલો રણછોડ રાયનો ફરી વખત જય જયકાર કરો. બોલીએ રણછોડ રાય કી જય. સગા વાલા મિત્રોએ જય જયકાર કર્યો. હિમાલયનો ધન્ય હો, ધન્ય હો. ઋષિ મુનિઓ કહે છે, હે હિમાલય, તે બધા જ વ્યવહાર પૂરા કરી દીધા, હવે એક વ્યવહાર પણ તારે કરવાનો છે. કન્યા વિદાયનો તું તારી પાર્વતીને વિદાય આપી દે. બહુ રહ્યા છે તારો વ્યવહાર, તમારું બધું જમણવાર, તમારું બધાને રાખવા હાંચવવા. ઓહો, જેને આંગણે જગદંબા હોય એના વ્યવહારમાં, એનું બોલવું ચાલવું વર્તનમાં પણ એવી કોઈ કમી ન હોય. ત્યાં જગદંબા પધારે, ત્યાં સ્વયં ભગવાન ભોળોનાથ આવે. આવી સુગ્નતા આવી જાય, આવી એક બુદ્ધિ વિવેકની આવી જાય છે કે બધા જ વ્યવહારો પૂરા કર્યા છે. હિમાલય, હવે એક વ્યવહાર પણ તમે કરો, તમારી પુત્રીને વિદાય કરો. હિમાલયે સૂચના કરી દીધી, પાર્વતીને તૈયાર કરો, આપણે એને વિદાય આપી દઈએ. આમ જગદંબા પાર્વતીને તૈયાર કરવામાં આવ્યા અને પાર્વતીને બધા સગા વાલા મિત્રો, બ્રાહ્મણ દંપતીઓ, પત્નીઓ, બધા ઋષિ પત્નીઓ પાર્વતીને વિદાય આપે છે. બધાની આંખમાં અશ્રુ છે, આખું જગત રડ્યું. ઝાડવા ઝાંખરા ખેતરો પણ રડી પડ્યા. ભગવાન શિવની આંખમાંથી પણ આંસુ ટપકી ગયા. સંસારના લોકો કેમ રડતા હશે? ભોળોનાથ કી તો મને ખબર નથી. ભગવાન ભોળાનાથ તો માતા પિતા નથી, કુળ કુટુંબ નથી, કઈ દુઃખ નથી, તેને રડવાની ખબર જ નથી. અશ્રુ શું એને ખબર જ નથી. શંકુતલાને સાસરે વળાવતા પરમહંસ યોગી કણવ ઋષિ, એ તો પાલક પુત્રી હતી શંકુતલા. અને શંકુતલા આશ્રમની બહાર જ્યારે જાય છે, વિદાય આપી ઋષિએ ત્યારે સફેદ દાઢી વાળો વયો વૃદ્ધ કણવ ઋષિ, ગૃહસ્થ નથી, પત્ની નથી, બાળ બચ્ચા નથી, પાલક કન્યા, બીજાની કન્યા લઈને એને મોટી કરેલી છે, એને વિદાય કરે છે. તો ઝાડવા ઝાંખરા, પશુ પંખી, ઘરની દિવાલો, ઘરના આંગણાઓ પણ રડવા લાગે. બહેનોના એવા પ્રેમ, એવા વાત્સલ્ય, એવા સમર્પણ, એવા ત્યાગ હોય છે, કોઈ સાધુ સંત સંન્યાસી ન કરી શકે એવી ત્યાગ વૈરાગની મૂર્તિ મહિલાઓ, બહેનો. એમાંય દીકરીએ તો હદવટા. દીકરી સાસરે જાય એના હાથેથી એક ચીજ વસ્તુ બેગમાં મૂકે નહીં. કોઈ સાધુ સંત આવું ન કરી શકે કે એના હાથેથી પૈસા ન લે. દીકરી એવી એક જાત છે કે ઘરના કોક મૂકવું હોય તો મૂકે, ભલે એનું જ હોય, કપડા આપણા સંકલની છે કે આભૂષણો, બીજું કરિયાવર, જે કાંઈ બીજા બાંધીને મૂકે અને ત્યાં પછી જઈને એ પછી ખોલે, પણ એની હાથેથી તો એનું ત્યાગ વૈરાગ લાજે. આ પાર્વતીને વિદાય કરતી વખતે બધાના આંખમાં અશ્રુ છે. આમે
દીકરીની વિદાય બહુ વસમી હોય છે. કઠોર હૃદયનો હોય, પાષાણ હૃદયનો હોય, ક્યારેય રડવાની જેને ખબર ન હોય, પણ પુત્રી જ્યારે સાસરે જાય ત્યારે આંખમાં આંસુ આરાશી આવી જાય. હિમાલય જેવો મહાન યોગી પરમહંસ મોટો પહાડ પીગળી, પહાડ છે, સ્થિરતાનું પ્રતીક છે, અને આમ પુત્રીને ઘરની બહાર નીકળતા જોઈ ત્યાં એના આંખમાં અશ્રુની ધારા, પહાડ પીગળી. પત્ની મેના, બધા ભાઈઓ બહેનો, ઋષિઓ, ઋષિ પત્નીઓ, બ્રાહ્મણ દંપતીઓ સારી સારી વાતો શિખામણ તો આપે છે, પણ હિમાલયે છાતી સાથે પુત્રીને લગાવી શિખામણ દે છે. હે બેટા, કરે હું સદા શંકર પદ પૂજા, નારી ધર્મ પતિ દેવન દૂજા. કરે હું સદા શંકર પદ પૂજા, મારી ધર્મ પતિ દેવ. વચન કહત ભરે લોચન બારી, બહુરી લાઈ ઉરલીની કુમારી. બચન કહત ભરે લોચન બારી, બહુરી લાઈ ઉરલી કુમારી. કત વિધિ સૃજી નારી જગમાં, પરાધીન સપને હું સુખ નાહી. કત વિધિ સૃજી નારી જગમાહી, પરાધીન સપને હું સુખ નાહી. સાસુ સસુર ગુરુ સેવા કરે હું, પતિ રૂખ લાગી આયસુ અનુસર હું. સાસુ સસુર ગુરુ સેવા કરે, પતિ રૂખ લાગી આયસુ અનુસરે. ભયે વિકલ ખગ મૃગ એહી ભાતિ, મનુષ્ય દશા कैसे કહી જાતી. ભયે વિકલ ખગ મૃગ એહી ભાતિ, મનુજ દશા કેસે કહી જાતી. કરે હું સદા શંકર પદ પૂજા, નારી ધર્મ પતિ દેવ પૂજા. बचन कहत भरे लोचन बारी, बहुरी लाई उरली कुमारी. बचन कहत भरे लोचन बारी, बहुरी लाई उरली सृजीना जगमाही, पराधीन सपने हूँ सुख नाही. कत विधि
પરાધીન સપને પરાધીન સપને રાજા હિમાલય પણ આંખમાં ચોધાર અશ્રુની ધારા વહેતી કરી પુત્રીને હૃદય સાથે લગાવી. આ હાર્ટ ટુ હાર્ટની કેળવણી છે, હેડ ટુ હેડની નથી, હેન્ડ ટુ હેન્ડની નથી. શાળા કોલેજમાં અપાતું શિક્ષણ એ હેડનું શિક્ષણ, મસ્તકનું. પણ સંસ્કારોને માતા પિતા જે કાંઈ વાત કરે એ હાર્ટનું શિક્ષણ છે, હૃદયનું. અને એ અસર કરે, પેલું ન પણ કરે. મોટી ડિગ્રી લીધી હોય તો ના થાય એમ, કેમ કે હાર્ટ ટુ હાર્ટ કહેવાનું, હેડ ટુ મસ્તકથી કહેવાનું. આ હૃદય સાથે લગાવી, આ જે કેળવણીનું કામ છે હૃદય સાથે લગાવીને કરવાનું. પહાડ પીગળ્યો પિતા, હે દીકરી, તારા પતિની તું સેવા કર, કરે સદા શંકર પદ પૂજા. તારા પતિની હર હંમેશા તું સેવા કરજે. તારો પતિ એ જ પરમેશ્વર છે, તારા માટે બીજો કોઈ પરમેશ્વર છે જ. નારી ધર્મ પતિ દેવ ન દૂજા, બીજો કોઈ દેવ જ નથી. પતિ એ જ મોટામાં મોટો દેવ, એ જ પરમેશ્વર. દીકરી નારીના આ ધર્મો છે, એટલા આ પૂરતા. નારી નારી નરના નહીં, બીજા કોઈના. નારી માટે, મહિલા જગત માટે તો પતિ એ જ પરમેશ્વર છે. દીકરી આટલું તું મારું માનજે. આંખમાં અશ્રુની ધારા, બચન કહત ભરે લોચન ભારી. લોચનમાં વચનો કઈ કઈ ભરાઈ ગયા છે. લોચન બહુર લાઈ ઉરલીન કુમારી, હે દીકરી તું ધ્યાન રાખજે. સાસુ સસુર ગુરુ સેવા કરવી, જેટલી તારાથી થાય એટલી સાસુ સસરા ની સેવા કરજે. કુટુંબની બધા સભ્યોની સેવા કરજે. ગુરુની મૂર્તિ પણ તું સાથોસાથ રાખજે. ગુરુએ આપેલો સાસુ સસુર ગુરુ સેવા, સાસુની સેવા, સસરાની સેવા, બધાની સેવા. અને એમ કરતા કરતા તારા જીવનમાં દીકરી દુઃખ આવે તો તું ગુરુની મૂર્તિ રાખી, ગુરુની પાસે એક માળા ફેરવી લેજે. અને રડવું હોય તો તું ગુરુ પાસે રડજે, બીજાની આગળ તું રડતી. આંખમાં આંસુ દીકરી લાવતી. દીકરી વિદાય થાય એટલે બાપથી રહી શકાય. જેને આંગણે દીકરી મોટી થઈ હોય એ બાપ કોઈ દે ભૂખ્યો શું. રાત્રિના 12 વાગે પિતા ઘેર આવ્યા હોય, પુત્ર આંગણામાં સૂતો હોય, પિતાશ્રી દ્વાર ખખડાવે, પુત્રને આવતા વાર લાગે. પુત્રી ઘરમાં હોતી હોય ને, ઠેકડો મારી, મારા ડેડી આવ્યા, મારા પિતા આવ્યા. એ હાથમાંથી થેળી લઈ લઈશે, બેસશે શાંતિથી. તરત કેશેની જળનો લોટો લાવી દીકરી, એ તરત દીકરી જળનો લોટો આપશે. પિતાશ્રી ભોજન કરવા બેસી જાઓ, ઘેર પત્ની સૂતા હશે ને એ ભોજનનું નહીં પૂછે. પત્ની કરતા પુત્રીના પ્રેમ મોટા છે. એ તો સુતા સુતા એવું વિચારશે કે તો બહારથી જમીન જ આવે ને. દીકરીને એવું મગજ નો આવે. એ તરત જ પૂછે, બાપુજી જમવા બેસે. પછી ભલે બાપુજી કે નહીં મારે પૈ, એનું એવું પ્રેમ પિતા પુત્રીના. આવા વાત્સલ્ય છે. બારગામ જાય અને પિતા જો સફરજન લાવ્યા હોય એ પોતાની દીકરીને આપે, દીકરી કોઈ ખાય, ભાઈને આપે, મારો ભાઈ ખાઈ લેશે, વચ્ચે તો હું ખાઈશ. કેટલું સમર્પણ છે, કેટલી સૂઝ છે, કેટલું એનું હૈયું કામ કરે છે.
દીકરાના હાથમાં આપ્યો હોય તો એ ઊભો ઊભો ખાઈ લે. એ નું કે બેનને આપો, પણ બેનના હાથમાં આપ્યું હોય તો એ નહીં કે એ ભાઈને આપશે, વધશે તો ખાશે. આ રીતના પિતા પુત્રીના સંબંધ છે. પિતા બારગામ જાય ને દીકરી માટે ઘરે કાંઈ ના લાવ્યો હોય એવો આ જગતમાં પિતા જ જન્મ્યો નહીં. ગરીબમાં ગરીબ હોય, કપડું બદલાવાનું ઘરમાં કાંઈ હોય નહીં, પગમાં ચંપલાય પહેરતો ન હોય, પણ દીકરી માટે તો બાપ મરી જાય. પિતા પુત્રીના આવા વાત્સલ્ય રહેલા છે. સાસરે જાય તો પિતાને એકલો રખાય નહીં, એને 2-4 જણા સાથે 6-6 મહિના સુધી બેસવું પડે, નકર એનું હૈયું ભાંગી જાય છે પુત્ર વિના. પુત્રીનો કોઈ એવો ફોન આવે નહીં, કોઈ સમાચાર આવે નહીં દુઃખના, એટલે દીકરીઓ માટે તો પુત્રીના બાપના હૈયા હાંચવા બહુ અઘરા છે. દીકરી આવી દુઃખની વાત કરે અને બાપ ભાંગી ન પડે એવો પિતા છે જ. રાત્રિના 12 વાગ્યા હોય, ફોન આવ્યો હોય, એ પગમાં ચંપલા પહેરવાય ઊભો ન રહે. શરીરમાં અનેક પ્રકારના રોગ હોય, મારી દીકરીનો ફોન, વાહનોની રાહ નહીં જોવે, ખિસ્સામાં પૈસા નહીં હોય તો રોડ ઉપર દોડવા લાગે. આ પિતા જ. આ પિતા પુત્રી ઘરના બધા સંબંધો વાત્સલ્યથી ભરપૂર, સંવેદનાથી ભરતું, સંવેદનાની જાણે હરીફાઈ સંસાર. પિતા પુત્ર, પતિ પત્ની, ભાઈ બહેન, પણ બધા કરતા પરાકાષ્ઠાએ પહોંચેલા સંબંધ તો પિતા અને પુત્રીના છે. માતા પુત્રીના છે, ભાઈ બહેનના છે, પણ સેજ થોડોક વધારે સંબંધ અને લાગણીથી ભરપૂર પિતા પુત્રીના રહ્યા છે. હિમાલય કે હે બેટા, કત વિધિ સૃજી નારી જગમાહી, પરાધીન બને હું સુખ નાહી. કત વિધિ સૃજી નારી જગમાહી, પરાધીન બને સુખ નાહી. હિમાલય આજ વિધાતાને દોષ આપે છે. હે વિધાતા, તમે નારીનું આ જગતમાં સર્જન શું કામ કર્યું? કત બીજી સૃજી નારી જગમાં, જગતમાં નારીનું સર્જન શું કામ કર્યું? આટલું દુઃખ. પરાધીન સપને સુખ નાય, નારીના ખોળિયા દુઃખદાયી છે. તમે આ જગતમાં નર નારી બનાવ્યા, એમાં નારીના ખોળિયા નિર્માણ શું કામ કર્યા? ઘડી ભર તો પુત્રીના વિદાય માટે વિધાતાને પણ દોષ દેવા લાગ્યા છે. હિમાલય કે વિધાતા, આવો તમે શું કામ સર્જન કર્યું? પરાધીન છે. પરાધીન સપને સુખ નાઈ. જેના શરીર જ પરાધીન હોય એને સ્વપ્નમાં સુખ ન હોય. નારી જગત, મહિલા જગત ઘરમાં રહે તો પિયર પક્ષમાં પણ એને દુઃખ જ હોય. માત પિતાની આજ્ઞાનું પાલન કરવું પડે, ભાઈ ભોજાઈની આજ્ઞાનું પાલન કરવું પડે. ભાઈ ઘરમાં મોડો આવે તો એને કોઈ કહેવાનું ન હોય, પણ દીકરી જો મોડી પડી તો ભોજાઈ ને ભાઈ ને બધા એની ઉપર તૂટી પડે. એનાથી થોડી ગલતી હો ગઈ, થોડીક ભૂલ થાય તો એને બધા જેમ તેમ કહેવા લાગે છે. એને પિયર પક્ષમાં જીવવું તકલીફ છે, કેમ કે ત્યાં પરાધીન છે, એવું ખોળ્યું જ પરાધીન છે. એમ કરતા કરતા સાસરે જાય તો ત્યાં સાસુ સસરા દેર જેઠ પતિ બધાને આધીન રહેવું પડે. હાય હા 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 કરવું પડે. ગમે ના ગમે, શરીર સ્વસ્થ હોય ના હોય, માત પિતા પિયર બધો જ પક્ષ છોડી લાગણી ઉપર તલવારો મારી મારી કાપી અને ત્યાં એ જીવતી હોય. બધાને હાજી, ત્યાંય પરાધીન, હાજી 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 હાજી, બધું પોતાનું જાણે ગુમાવી જ દેવાનું. પરાધીન છે શરીર. એમ કરતા કરતા 2-4 સંતાનોની માતા થાય
તો સંતાનોને આધીન, ઘરમાં માજી સંતાનોને આધીન થઈને જીવતી હોય છે. સંતાનો જેમ કે હા 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 બાપા, હા બાપા, હા બાપા. વયોવૃદ્ધ અવસ્થા હોય, જવું ક્યાં, એનું બધું કરિયાવર તો નાનકડી એવી થેલી હોય, પુત્ર કંઈક બોલે તો થેલી લઈને વહી જાય, ક્યાં વાય? ફૂટલું વાસણ જાય ક્યાં? તો કંસારાના દુકાને જાય, બીજેથી ક્યાં જાય? વૃદ્ધાશ્રમમાં જાય, જ્યાં ત્યાં જાય. પેર પક્ષમાં તો કોઈ બોલાવવાળું વૃદ્ધ થઈ ગયું હોય, જ્યાં જેણે આખી જિંદગી કાઢી છે. પુત્ર ને પુત્ર વધુ આનંદ માણતા હોય, 80 વર્ષના માજી વાસણ માંજતા હોય, શરીરમાં એવા ફાટલા તૂટલા કપડાં પહેર્યા હોય, આંખ ઊંડી વહી ગઈ હોય, વૃદ્ધ અવસ્થા હોય, ચાલી શકતા ન હોય, પુત્રોને આધીન, બધી રીતે પરાધીન પરાધીન પરાધીન. હિમાલય કે દીકરી, હે પાર્વતી, તારું આ શરીર ખોળ્યું પરાધીન છે, સુખની તું ઈચ્છા રાખતી. પરાધીન સપને સુખ નાઈ, પરાધીન વ્યક્તિને સ્વપ્નમાં સુખ મળતું નથી. તમારા શરીર એવા પરાધીન હોય છે. આમ પાર્વતી ધીરે ધીરે ડોલી ચલ પડી और भय विकल खग मृग यही भांति विकल થઈ ગયા. ખગ મૃગ પશુ પંખીની જો આ સ્થિતિ થતી હોય તો મનુષ્યોની તો દશાનું વર્ણન કેમ કરવું? મનુજ દથા કૈસે કહી જાતી, શુક સારિકા, શુક ને સારિકા પોપટ પોપટી પણ રડવા લાગ્યા છે. બહેનોનું એવું વાત્સલ્ય હોય છે, પીર પક્ષમાં પશુ પંખી દિવાલોને બરાબર શણગાર સજી, ઘરને હાંચવી, ઘરની બાપ પિતાની આબરૂ વધે એમ એ જીવન જીવતા હોય છે. અને હિમાલયને એના પરિવારે જગદંબા પાર્વતીની વિદાય આપી. આજ પાર્વતીની આંખમાં પણ અશ્રુ છે. હવે મારે ફરી આ હિમાલયમાં નહીં આવવાનું થાય, ફરીને હવે મારા માત પિતાનું મુખ જોવાનું નહીં થાય. એ પહેલાંની દીકરીઓ માત પિતાનું ઘર છોડી દે, કોઈ દે પિયર પક્ષમાં જતી નહીં. પિયર પક્ષમાં તો જતી નહીં, પણ પિયરનું એ તરફ દિશા હોય એના તરફ મુખે કરે. જનકપુરમાંથી જાનકી નીકળી, ધરતીની દીકરીને એટલું બધું સહન કરવું પડ્યું. માં ધરતીને કહેવું પડ્યું અને ધરતીમાં ફાટો. એ ધરતીમાં ફાટ્યા સીતાજી એમાં સમાણા. જનકપુરમાં ગયા, પિતાએ બહુ સમજાવ્યું, સીતાને તું આવ, જનકપુર નહીં. સાધુ સંન્યાસી જેમ સંન્યાસ થઈ જાય પછી માત પિતા પુત્ર ભાઈ બહેનનું મોઢું કોઈ દિવસ જોવે નહીં, એવી આ સંન્યાસીની બહેનો છે. એ પિયર પક્ષની સામે જોવાનું નહીં. પછી માત પિતા તેડવા આવે તો કે નહીં, મારા ભાગ્યમાં છે તો એ મને મળ્યું. આ દીકરીઓના સમર્પણ છે. હિમાલયમાંથી ગંગા વહેતી થઈ. જીવનમાં કેટલાય દુઃખ આવ્યા, ગંગાએ કોઈ દિવસ હિમાલય તરફ પાછળ વાળું જોયું નહીં. કેવા સુકને પર્વતે આપી હશે વિદાય, કેવા સુકને પર્વતે હિમાલયે આપી હશે વિદાય, નિજ ઘરથી નીકળી નદી કોઈ દી પાછી વળી નથી, નિજ ઘરથી નીકળી. કયા પંચાંગમાં ચોઘડિયું જોયું છે ગંગાને વિદાય આપી? કયું પંચાંગ છે? કઈ તિથિ છે? હિમાલયમાંથી મા ગંગા નીકળ્યા. જીવનમાં સપ્તર્ષિઓ મળ્યા, ગંગાને પી ગયા. ઝાંદમાંથી ચીરી આરો હવરું કેટલા આવ્યા. કોઈ દિવસ જ્યાંથી ઉત્પન્ન થઈ હિમાલય તરફ મુખ કર્યું નહીં, મોઢું કર્યું નહીં, એ તરફ જોયું નહીં.
હિમાલયમાંથી વિદાય થયેલા પાર્વતીએ વિચાર કર્યો, હવે પછી આ નગર તરફ મારે આવવાનું નહીં થાય. માત પિતા ભાઈ બહેનોના મુખ પણ ક્યારે નહીં જોવા પડે. અને એની આંખોમાં આંસુ છલકાણા છે. ધીરે 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 ડોલી ચલ પડી. પાર્વતીને દેખાતા બંધ થયા, પુત્રીને દેખાતી બંધ થઈ. હિમાલય ઘેર આવી થાંભલો પકડીને રડવા માંડ્યો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો. જાન ગઈ આજ જાનને લઈને, જાન ગઈ આજ જાનને લઈને. સુનો માંડવડો પુત્રી ગઈ હોય. કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો. મમતારું હે જેમ વેળુમાં, મમતારું હે જેમ વેળુમાં. વીરડો ફૂટી ગયો, કાળજા કેરો કટકો મારો. આજ ગાંઠથી છૂટી ગયો. મમતા રૂવે જેમ વેળુમાં વીરડો ખોટું. આંખમાંથી મમતા રડી રહી છે. અને વીરડામાં પાણી ખલાસ ના થાય, જો એમાં લેવામાં આવે તો પાણી ક્યારેય ખલાસ ન થાય. વીરડા નદી કાંઠે હોય, જો લેવામાં આવે તો પાણી ક્યારેય ખલાસ ન થાય. અને એમને રાખવામાં આવે તો વીરડાના પાણી ખલાસ થઈ જાય. ધન પણ વાપરવામાં આવે તો ખલાસ ન થાય, એમને રહે તો ઓછું થઈ જાય, ખલાસ થઈ જાય. જ્ઞાનનું એવું છે, જ્ઞાન ભક્તિ સત્સંગ જેમ વાપરવામાં આવે એમ એ વધતું હોય છે. આજ મમતા રડી, વીરડો ખૂટી ગયો, વીરડામાં પાણી ખૂટી ગયું, એમ આંખમાંથી અશ્રુ પણ ખલાસ થઈ ગયા. દીકરીની મમતા પ્રેમ જોઈ ઘરમાંથી ઠેકડો બારી બહાર નીકળતી, બાંધતી નિયમ બોલડો બેન. એને અંબોલના બાંધવાનું ભાન નો બાંધતી નહીં અંબોડલો બેની. મરને છૂટી ગયો, રાહુ બનીને ઘૂંઘટડો મારા. ચાંદને ગળી ગયો, કાળજા કેરો કટકો મારો. ગાંઠથી છૂટી ગયો, કાળજા કટકો મારો. હિમાલય થાંભલો પકડી માંડવો, ગાંઠથી છૂટી હિમાલયને પહાડ જેવો વયો વૃદ્ધ બધાએ પકડી રહ્યા. ભગવાન શિવ પાર્વતી કૈલાસ ભવનમાં પધાર્યા છે. વળી પાછા ગિરી कैलाश के ऊपर कल्पतरु वो की छाया में रमे नित संग गिरिजा से रमणधर हो तो ऐसा हो. कैलाश ભવનમાં શિવ પાર્વતીનું રમણ થયું છે અને કાળક્રમે કરી સમય પસાર થતા શિવ અને પાર્વતીના ઘેર કાર્તિકેયનું પ્રાગટ્ય થયું છે. બોલે કાર્તિકેય ભગવાન અને વળી પાછા કૈલાસ ભવનમાં આનંદ મંગલ પુત્રના પ્રાગટ્યનો મહા મહોત્સવ ઉજવવામાં આવ્યો છે.
ધૂપ દીપ આરતી થયા છે, એના જ માનમાં ગવાણું છે. આરતી ઉતારું તો કાર્તિકે ભગવાન, આરતી ઉતારો તો કાર્તિકે ભગવાન, કાર્તિકે ભગવાનની ને શિવજીના સ્વરૂપની, કાર્તિકે ભગવાનની ને શિવજીના સ્વરૂપની આરતી ઉતારો તો કાર્તિકે ભગવાનની, આરતી ઉતારો તો કાર્તિકે ભગવાનની. આરતી ઉતારું ને અંતરને ઠારું, આરતી ઉતારો ને અંતરને ઠારું, આરતી ઉતારું ને અંતરને ઠારું, આરતી ઉતારો ને અંતરને ઠારું. દાસી બનીને રહું એના નામની, દાસી બનીને રહું હું તો એના નામની, તો એના નામની, તો એના નામની. કૈલાસ ભવનમાં શિવ પાર્વતીનો ફરી પાછો વિહાર શરૂ થયો છે. હરગિરિજા બિહાર નિત નયવું, એહી બીધી વિપુલ કાલ ચલી ગયું. કૈલાસ ભવનમાં માન સરોવરના તટ પર ए गिरी कैलाश के ऊपर कल्प तरुवों की छाया में रमे नित्य संग गिरी जाजे. रमणधर हो तो ऐसा हो. आने लग्न પછી વિહાર શરૂ થયો. માતા પાર્વતીને ભગવાન ભોળાનાથે અમર કથાઓ કહી છે અને એ દ્વારા ભાગવતના વક્તા સુખદેવજીની ઉત્પત્તિ થઈ. કાર્તિકેયની તો પછી બધા પછી લગ્ન પછી તો કેટલું પહેલા સારું સારું મળી ગયું છે. શિવ પાર્વતીના લગ્ન છે, પ્રકૃતિ ને બ્રહ્મ તત્વનું મિલન છે. ભાગવતની કથા મળી, અમરનાથની ગુફા જગતને મળી છે. પાર્વતીને આ બધી કથા કહેતા કહેતા ત્યાં કાશ્મીરમાં અમરનાથની ગુફામાં જઈ ભગવાન ભોળાનાથે અમર કથા અમર મંત્ર કહ્યા અને એ રીતે સુખદેવજીના એ પ્રગટ થયા છે અને સુખદેવજીએ કથા કહી છે. આ પહેલું ભાગવતની કથાનો જન્મ, સુખદેવજીનો જન્મ, પછી રામકથાનો જન્મ થયો. રામકથા પાર્વતીએ પૂછી છે, મને હજી કથા કહો. અને એ રીતે ભગવાન ભોળાનાથે રામ કથા કહી છે. લગ્ન પછી તો કેટલું કેટલું નિર્માણ થયું છે, જન્મ્યું છે, જન્મ્યું. પ્રસવ પીડા પાર્વતીએ સહન કરી અને આવું આવું સમાજને આપી દીધું. ધન્ય ધન્ય गिरिराज कुमारी तुम समान नहीं को उपकारी. વિહાર કરતા કરતા કૈલાસ ભવના એ રામ કથા પણ સંભળાવી, વેદોનું જ્ઞાન સંભળાયું, સાંખ્યશાસ્ત્ર, યોગ શાસ્ત્ર, અષ્ટાંગ યોગ, ભક્તિ માર્ગ, કર્મમાં બધા જ્ઞાન ધ્યાનના પૂરા. મહાદેવ કહે गिरिजा बात हमारी सुनो. અને એવું એવું બહુ સમજાયું છે બાપા. હોડકામાં વિહાર કરતા કરતા જટામાંથી થોડી ભસ્મ ખરીને એ માછલી જે જટા ગળી ગઈ તો એમાંથી મચ્છરનાથ પ્રગટ થયા. વિહાર માત્રમાં થોડું કંઈક ચપટી ભસ્મ નીકળી જાય ત્યાં તો બછેન્દ્રનાથ જેવા મહાન યોગી પ્રગટ થઈ જાય. એક મહિલા મળ્યા, ઉત્તેર માટેની ખોટ છે. ભગવાન ભોળાનાથે જટ્ટામાં એને એ થોડીક ભસ્મ આપી દીધી. મહિલાએ ભસ્મ ખાધી નહીં. કોકે કહ્યું હોય સાધુ બાવા તો ભસ્મ આપ્યા જ કરે, એને શું ધંધા હોય. અને એ ભસ્મ નાખી દીધી. છાણનો ઉકરડો હતો, એમાંથી જન્મા, એનું નામ ગોરખનાથ છે.
ગુરુ ગોરખનાથ, ગુરુ મચ્છરનાથ, સુખદેવજી, ભાગવત કથા, રામ કથા, એવું કેટલું કેટલું જ્ઞાન જ્યાં લગ્ન તો આને જ કહેવાય. લગ્ન કોણ કહેવાય? સંસાર જીવનમાં લગ્ન થાય તો સંસાર સમાજને બહુ આપવામાં આવે, ઘણું બધું આપવામાં આવે. અને એમાં પછી કાર્તિકેયનું પ્રાગટ્ય, પછી ગણપતિનું પ્રાગટ્ય, બીજું પછી ઘણું બધું પ્રાગટ્યની કથાઓ લખાણી છે. તો હરગિરિજા બિહાર નિત નયવું, એહી બીજી વિપુલ કાલ ચલી ગયું. તબ જન્મેવ ષડ બદન કુમારા, તારુક અસુર સમર જેહી મારા. આગમ નિગમ પ્રસિદ્ધ પુરાના, શનમુખ જન્મ સકલ જગ જાના. ભગવાન શિવ પાર્વતી કૈલાસ ભવનમાં રહેતા હતા. નિત્ય નયા વિહાર હતો. દેવતાઓ બધા રાહ જ જોવા લાગ્યા કે ભોળાનાથના લગ્ન કરાવ્યા પણ કાંઈ પુત્ર તો દેખાતો નથી. આપણે તો કાર્તિકે પ્રગટ થાયના તારકાસુરને મારે આણે અધર્મ ફેલાવ્યો છે. આ સત્તાધીશે તારકાસુરે, આ રાક્ષસે ક્યાંય જીવન જીવી શકાય એવું રહ્યું નથી. યજ્ઞ યાગાદિ નથી, હોમ હવન નથી, સત્સંગ ભજન નથી, કોઈમાં ભાવ પ્રેમ ભક્તિ કાંઈ દેખાતું નથી. કોઈ સાથે નિરાતે બેસીને વાત કરીએ એવું વાતાવરણ જ રહ્યું નથી. આ તારકાસુરે કેટલો ત્રાસ ફેરાયો અને કેટલો સમય રહ્યો. આપણે એટલા જ માટે ભોળાનાથના લગ્ન કરાવ્યા હતા કે ઘેર કાર્તિકે પ્રગટ થાય, પણ આ તો વર્ષોના વર્ષો વહી ગયા. એનો અર્થ જ એમ થાય કે દેવતાઓને પણ શિવના મહિમાની ખબર નથી. ઉપર રહેવા વાળાને પણ ખબર ના હોય. બહુ ઊંચાઈ પર રહેતા હોય એને કેટલીક સામાન્ય વાતની ન ખબર હોય. વિષ્ણુનું વાહન ગરુડ છે, બહુ ઊંચાઈ ઉપર રહે, પણ એનું ધ્યાન તો પૃથ્વી લોકમાં ક્યાં માછના લોચા પીડ્યા છે એમાં જ હોય. ક્યાં ઉડે છે ઊંચે ઊંચે. વિષ્ણુ ભગવાન એની ઉપર બેસે છે તો ગરુડનો સ્વભાવ નો બન્યો. ઊંચાઈ ઉપર રહે છે, બહુ ઊંચું છે, ગતિ બહુ ઊંચી છે. ભગવાને ગરુડે ચડીને ગોવિંદ પધાર્યા, આવ્યા અંતર્યામી. એમ વિષ્ણુની જેના પર બેઠક હોય પણ એની દ્રષ્ટિ તો નીચે જ હોય. માછના લોસા ક્યાં છે અને હું ઝટ ખાઈ આવું. ઊંચે રહેવા વાળાને પણ પરમાત્મા કેમ પ્રસન્ન થાય ને પરમાત્માનો આનંદ કેમ મળે એ કેટલીક વખત એને ખ્યાલ આવતો નથી. દેવતાને પણ આ સમજાણું નહીં કે શિવના લગ્ન કરીને એ વિકારી થાય ને પછી 2-4 સંતાન ઉત્પન્ન કરે ને તારકાસુરને મારે. આ દ્રષ્ટિકોણ છે. પણ આ ત્રિલોકનો નાથ બ્રહ્મ તત્વ છે, પરમાત્મા છે. એના ભ્રુકુટી વિલાસ માત્રથી કરોડો બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. એને કઈ લગ્ન કરવાની જરૂર નહીં. એ તો એ રીતે પણ ગણ ઉત્પન્ન કરી શકે, પુત્ર ઉત્પન્ન કરી શકે. એને દેવતાને ન સમજાવે. દેવતાઓ બધા પ્રાર્થના કરે છે, હે ભગવાન. ભગવાન કે છે શું? અરે અમે તો એટલે લગ્ન કરાવ્યા. તો ભગવાન ભોળાને કે પણ તમે તો એટલી બધી ધમાલનું કામ કર્યું. આ લગ્ન ને આ બધું ધમાલ ને વર્ષો વૈયાઈ ગયા. તમારે તારકાસુરનો નાશ કર્યો તો મને સીધું કેવું હતું તો એકદમ કામ પતી ગયું. ઘણા છે ને સીધી વાત ન કરે, આમ ગોળ 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 વ્યાસપીઠ પાસે આવવું હોય ને તો આટો મારીને પછી આવે. માને કે 2 ડગલા જ હોય. એક ભાઈ ગોળ લેવા ગયો ને તે ગોળ દુકાનવાળાને પૂછ્યું કે આ ગોળ ક્યાંનો છે? કે ગોળ સોલાપુરનો. થોડોક હાથમાં લીધો. એમ કેટલા રૂપિયાની કિલો? બોલો એટલા રૂપિયાની. પણ ગળ્યો જે છે ને તો ગોળ તો ગળ્યો જ હોય, નથી ખબર પડતી. એમ અડધી કલાક વાતચીત કરી ને પછી આમ ઊભો આમ અંગૂઠો માર્યા કરતો તો ગોળને જોયા કરતો. આ ઓલો ભાઈ લેવાળો કે આ ગોળ ચીકણો છે, મારે નથી લેવો. વેપારી કે ચીકણો હતો નહીં, તે ઊભા અંગૂઠો મારીને ચીકણો કરી દે.
એ સારો જ હતો, પણ તે અમથમતું ગાર્યું કર્યું. બધું સીધું જ, ટૂંકું ટચ એવું નામ રામ રામ બોલો. હા, બધું સ્વીટ એન્ડ શોર્ટ જ છે, બધું મીઠું જ છે ને ટૂંકું જ છે. ટૂંકું ને ટચકડું નામ રામ રામ બોલો. પણ એવા મનની વિકૃતિથી ભોળાનાથ કે સીધી વાત કરતા શીખો. સીધી જે કેવું એકદમ કહી દો, થોડું ટૂંકમાં, લાંબુ બહુ કરે. આપ દયા કરો જો હુઆ સો હુઆ. ભગવાન ભોલેનાથે એના શરીરમાંથી તેજ સ્ખલિત કર્યું. બધા દેવતાને કહ્યું આમાંથી કે કાર્તિકેય મારો પુત્ર ગણ ઉત્પન્ન થશે. બધા દેવતાએ અગ્નિ દેવતાને કહ્યું આનો તમે સ્વીકાર કરો. અગ્નિ દેવતાએ હોલાનું સ્વરૂપ ધારણ કર્યું, કેમ કે દેવતાઓને કોઈ શરીર હોતા નથી. એ પંચતત્વને એને શરીર ના હોય, આપણે હોય. એ ધારે તે શરીર લઈ શકે એવી એની રચના છે શરીરની. એટલે હોલાનું સ્વરૂપ ધારણ કર્યું અગ્નિ દેવતાએ, અને એ સ્વીકાર કર્યો બધાના પેટમાં. અગ્નિ દેવતાને જે આપીએ, અગ્નિ દેવતાના મુખમાં જે જાય એ જ બધા દેવતાના પેટમાં જાય. દેવતાઓ સીધી રીતે કોઈ ખાતા પીતા નથી, એને કંઈ એવા પેટ નથી, એને કંઈ ઉપચાવવાનું નથી. પણ 33 કરોડ દેવતાનું મુખ અગ્નિદેવ છે. એટલે આપણે યજ્ઞ કરીએ, સ્વાહાકાર કરીએ, દરરોજ કરીએ, ક્યારેક કરીએ, જુદા જુદા યજ્ઞ અગ્નિને આપણે આપીએ એ બધા દેવતાને મળે. જેમ પોસ્ટ ઓફિસ હોય ને ઓલું પોસ્ટ બોક્સ ન હોય, એમાં આપણે પોસ્ટ નાખીએ તો પછી જે એડ્રેસ હોય એ પ્રમાણે એ વયું જાય. કલકત્તાનો એડ્રેસ હોય કલકત્તા જાય. આપણે કાંઈ ઉડીને કલકત્તા દેવા જતા નથી, તો પછી આપણા જ ઉપર વ્યા જાય. એવું નથી હોતું. પણ એક વ્યવસ્થા હોય, આપણે ત્યાં જ નાખવાનું હોય, અને જે એડ્રેસ હોય એ પ્રમાણે મળી જાય. એમ યજ્ઞ દેવતા છે, યજ્ઞ નારાયણ, એના મુખમાં જે આપણે સ્વાહાકાર કરી આપીએ એ બધા જે દેવતાને ઉદ્દેશી મંત્ર બોલાણા હોય એ દેવતાને મળી જાય. એટલે 33 કરોડ દેવતાનું મુખ અગ્નિ દેવતા છે. જેમ આપણે મુખમાં કોળિયા નાખીએ અને આખા શરીરમાં એનું એ લોહી બની રુધિરાભિસરણથી એક એક અંગમાં મળી જાય. પણ કોળિયો તો મુખમાં જ નાખવો પડે, કે કોળિયા કાનમાં ન ભરાવે, કોળિયા નાકમાં ન ભરાવે, અહીંયા ખાડા કરીને આમાં ન નાખે. એ મુખમાં જ હોય, અને મુખમાં જાય એટલે એક વ્યવસ્થા જ પરમાત્માની છે. એક એક અંગને મળી જાય. દરેક અંગને આપણે આપવા જતા હોતા નથી, એક એક અંગને મળે તે. એમ 33 કરોડ દેવતા છે, એમાં એક એક દેવતાની આપણે ત્યાં જઈ ન શકીએ, પણ પરમાત્માએ એવી વ્યવસ્થા કરી આપી છે કે અગ્નિ દેવતાને તમે હોમો સ્વાહાકાર કરો, મંત્રો બોલો, એને સ્વીટ અર્પણ કરો, નૈવેદ્ય અર્પણ કરો. સ્વીટ નહીં, સ્વાહાકાર થાય મીઠાઈ. અને જે દેવતાને ઉદ્દેશીને આપણે એ બધું અર્પણ કર્યું હોય એ દેવતાને પહોંચી જાય છે. અને જે તે દેવતાને પહોંચાડવાથી એક તો આપણું આરોગ્ય સારું રહે, વરસાદ નિયમિત વરસે, ઠંડી ગરમી બધું જ એનું પ્રમાણ જળવાનું રહે, જળવાતું રહે, ને આખું એક વાતાવરણ પ્રાકૃતિક છે એ વ્યવસ્થિત રહે, ન વધે ન ઘટે. એ યજ્ઞનો આ લાભ છે. તો સ્વીકાર્યું અગ્નિ દેવતાએ હલાના સ્વરૂપમાં, અને બધાના પેટમાં જતા પેટમાં દાવાનળ લાગ્યો, બળતરા થવા લાગી. બધા દેવતાઓ કહેવા લાગ્યા ભાગો 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 ભાગો, તારકાસુરનું જે થવું એ થાય, આપણે ઘર ભેગા થાવ. આપણે ઘરે પહોંચી જઈને કે આપણું આવી બીનું છે. આ બધી બળતરા, પેટમાં કંઈક બળતરા થાય. ભોળાનાથ પાસે ભોળાને દયા કરો, દયા કરો. ભોળાને કે એટલી અક્કલ નથી, પેટમાં બળતરા થાય તો ઉલટી કરો, એટલી અક્કલ નથી. કંઈક પેટમાં થાય તે ઉલટી કરે, કાઢ નખાય, કાઢો. એ ચામડીના રોગ મટાડે છે. એ આમ આમ અંદરથી ગરમ કંઈક નીકળતું હોય, અગ્નિ જેવું, લાવા રસ જેવું,
આ ભગવાન ભોળાનાથનો બધા ઉલટી કરી એનો પ્રસાદ છે. પૃથ્વી લોકમાં એવા ગરમ કુંડ છે કેટલી જગ્યાએ, પરદેશોમાં પણ કેવા આવા બડબડિયા મારતા હોય, આમ નીકળતું જ હોય, લાવારસ નીકળતા જ હોય, લાવારસ નીકળતા જ હોય. એ ગરમ હોય, એને હાથે અડાડી શકાય નહીં. થોડું ઓછું ગરમ હોય તો એમાં સ્નાન કરાય. આ કાંઈ કનકાઈ માતા ને કાં વલસાડ બાજુ, આમ તુલસીશ્યામ બાજુ, એવા ઘણી જગ્યાએ આવા કુંડ રહ્યા છે. આ ભગવાન ભોળાનાથનું એક આવું તેજ અને તે દેવતાને સ્વીકાર કરવાથી દેવતાએ ઉલટી કરી તો આવું સમાજમાં નિર્માણ થઈ ગયેલું છે. અગ્નિ દેવતાએ એક પ્રયોગ કર્યો પણ સંપૂર્ણ દુઃખમાંથી મુક્ત થયા નહીં. એટલે અગ્નિ દેવતા શિવ પાસે ગયા નહીં. વારંવાર કોઈ વ્યક્તિની પાસે જવું અને એનું માથું પકવવું અને વારંવાર પૂછવું એ પછી બરાબર નહોતું. એક વખત આપણે જઈએ, એ કામ હોય કઈ. એક દર્દી ડૉક્ટર પાસે ગયો તો ડૉક્ટરે દવા આપી તો દર્દી પૂછવા લાગ્યો ક્યારે ખાવી? ડૉક્ટર કે સવારે, બપોરે, સાંજે. શેમાં ખાવી? તો કે મધમાં ખાવી. કેટલી લઉં? તો કે અડધી. આ બધું કાગળિયામાં લખી દીધું, નથી ખબર તને? તો અડધી કલાક પૂછ્યું શું ખાવું, શું ન ખાવું, કઈ શાક ખાવ, કઈ દાળ ખાવ, કેમ કરવું, કેટલા પાપડ ખાવ, ન ખાવ. પછી ડૉક્ટરને સડી ખીજ, એ બધું ખાજે પણ મારું માથું ખાવા આવતો નહીં. એ બધું તું ખાઈએ, જે તારે કરવું પણ કેટલી 2 કલાકથી વારંવાર એમાંય મહાદેવ પાસે, કોઈ મોટા માણસો પાસે કે એની ઓફિસમાં આપણે જઈને વારંવાર આપણે એનું માથું પકવી તો પછી કે પટ્ટાવાળાના ધક્કો મારીને બહાર લઈ જાઓ. લાંબુ બહુ ન કરાય, વાત કરવી તો કરી દેવાય. વારંવાર પાછી એક ઘડી એમ ના હોય. અને અગ્નિ દેવતા ના ગયા ભગવાન ભોળાનાથ પાસે, પણ નારદ ઋષિ નીકળ્યા. અને નારદ ઋષિને પૂછ્યું એ દુઃખ છે, પેટમાં બળતરા છે, શું કરીશું? નારદ ઋષિ કે ગંગા નદીને કાંઠે જાઓ, ધીરજ ધારણ કરો. દુઃખમાં તો ધીરજ જ રાખવી પડે. તમે ધીરજને ધારણ કરો. ધીરજ ધર્મ મિત્ર નારી, આપતકાલ પરખ અહીં ચારી જાઓ. ધીરજને તમે ધારણ કરો. ગંગા નદી કાંઠે ગયા. અગ્નિ દેવતા ત્યાં રહેવા લાગ્યા. ગંગા નદીની કાંઠે એક ઋષિ હતા. એને 7 પત્નીઓ હતી. એ 7 પત્ની એક વખત ગંગા નદીમાં સ્નાન કરવા માટે થઈને ગઈ તો 6 બહેનોએ પહેલા સ્નાન કર્યું અને આમ 6 બહેનો બહાર નીકળ્યા. એટલે 7મા બહેનની એણે રાહ ના જોઈ. 6 બહેનો એકદમ ઉપડ્યા. ઠંડીનો સમય તો ઠંડી લાગી. અગ્નિ દેવતાએ અગ્નિ પ્રગટ કરેલો. 6 બહેનો ત્યાં ગયા. અગ્નિ તાપમાં ઠંડી દૂર કરવા માટે આમ તાપતા હતા. એટલે અગ્નિ દેવતાએ એ જે બાકી રહેલું ભગવાન શિવનું તેજ હતું એ 6 મહિલાને રૂવાડા દ્વારા આપ્યું. 6 બહેનોને ગર્ભ રહ્યો છે. એ 6 બહેનો 7મા જે નિર્દોષ બહેન હતા, જે સ્નાન કરતા હતા, એની પાસે આવી માંડીને બધી વાત કરી. અમારું આવું થયું છે, તમને મૂકીને ગયા. આ પણ એક પ્રકારનો થોડો અપરાધ તો કહેવાય. સાથોસાથ યાત્રામાં કે ગમે ત્યાં ગયા હોય તો સાથોસાથ રહીએ, સાથે ખાઈએ, સાથે પીએ, સાથે બધી એક ઓમ સહના વવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવા વહે તેજસ્વીના વધિકમસ્તુ માં વિદિશા વહે. નહીં આવે તો ઓમ શાંતિ શાંતિ, સાથે ખાઈએ, સાથે પીએ. ઓમ નમઃ શિવાય. ગરવી ગુજરાતમાં આવેલા ભાવનગરના પરમ પૂજ્ય શ્રી દયાગીરી બાપુ શિવ મહાપુરાણ કથાના આંતરરાષ્ટ્રીય વક્તા છે. દુનિયાના ઘણા ખરા દેશોમાં કથા કરી ચૂક્યા છે. શિવકથા લોકભોગ્ય કરવાનું યશ તેઓના ફાળે જાય છે.
તેઓએ શિવ ભાવથી જીવવામના ઉદ્દેશથી શ્રી ભોલે સેવા સંસ્થાનની સ્થાપના કરી છે. દર્દી નારાયણની સેવા માટે જયરામગીરી બાપુ આંખની હોસ્પિટલ ચાલે છે. કરોડો રૂપિયાનું બિલ્ડિંગ તેમજ ઓપરેશનના અત્યાધુનિક સાધનો વસાવવામાં આવ્યા છે, જેમાં આંખના તમામ દર્દીઓની સેવા થઈ રહી છે. આંખ એ માનવ શરીરનું અગત્યનું અંગ છે. આંખ વિનાનું અંધારું અંધ વ્યક્તિને કેટલી તકલીફ પડતી હોય છે તે અંધ હોય તે જ જાણતા હોય છે. અમારા પિતાશ્રી અંધ હતા, તેથી અમોને ખ્યાલ છે કે અંધ વ્યક્તિને ખાવું, પીવું, ચાલવું વગેરે કેટલી તકલીફો પડતી હોય છે. આજકાલના આંખના ઓપરેશનનો ચાર્જ ખૂબ જ મોટો હોય છે. ગરીબ દર્દી કે મધ્યમ વર્ગના દર્દીને પોસાય તેમ હોતો નથી. પિતાશ્રીના ઋણમાંથી પૂર્ણ થવા માટે પૂજ્ય દયાગીરી બાપુએ આખી દુનિયામાં શિવકથા કરીને મળતા દાન દક્ષિણાનો ઉપયોગ આ સેવા કાર્યમાં કરી રહ્યા છે. આપ પણ આ સેવા કાર્યમાં હાથ લંબાવી શકો છો. ₹5001 આપનાર દાતાશ્રી તરફથી એક વ્યક્તિનું ફ્રીમાં ઓપરેશન દાતાના નામથી કરી આપવામાં આવશે. 2, 3, 4 એમ ગમે તેટલા ઓપરેશન કરાવી શકાય છે. ₹11,111 આપનાર દાતાશ્રીનું હોસ્પિટલમાં બોર્ડ પર નામ લખવામાં આવશે. ₹51,111 આપનાર દાતાની ઈચ્છા મુજબ તકતી મૂકવામાં આવશે. ₹5,51,111 આપનાર દાતાશ્રીનું એક વોર્ડ પર નામ લખવામાં આવશે અને ₹11,11,111 આપનાર દાતાશ્રીનું જે તે વિભાગનું નામ લખવામાં આવશે. આ ઉપરાંત શ્રી ભગવાન ભોળાનાથની કૃપાથી શ્રી કૈલાશ આશ્રમ શિવનારાયણ સોસાયટી, સિત્સર રોડ, ભાવનગરમાં ચાલી રહ્યો છે. ભવ્ય શિવાલય છે. સનાતન ધર્મના તમામ દેવી દેવતાઓ તથા 151 કિલોગ્રામનું પારાનું શિવલિંગ પધરાવવામાં આવ્યું છે. તેમાં તિથિ યોજના છે. ₹11,111 આપે તે રકમ બેંકમાં ફિક્સ થાય છે. તેના વ્યાજમાંથી વર્ષે એક વખત દાતા તરફથી જે તિથિ આપવામાં આવે તે દિવસે રુદ્રાભિષેક તથા થાળ કરવામાં આવે છે. સંસ્થાનું સરનામું પૂજ્ય શ્રી દયાગીરી બાપુ, શ્રી ભોલે સેવા સંસ્થાન, રૂપાલી સોસાયટી, જૈન વિદ્યાલય સામે, તળાજા રોડ, રામ મંત્ર મંદિરની આગળ, ભાવનગર, ગુજરાત 364002. બેંક એકાઉન્ટ નંબર 20001000073337. એક્સિસ બેંક લિમિટેડ, ભાવનગર, ગુજરાત. ફોન નંબર 9426253106. ફોન નંબર 9825211070. અમારી વેબસાઇટ છે www.shivpuran.com. અમારું ઈમેલ એડ્રેસ છે info@shivpuran.com. સંસ્થાનું સમગ્ર સંચાલન કરી રહ્યા છે શ્રી રાજેન્દ્રગીરી ગોસ્વામી. શિવકથા, ગણેશ પુરાણ, શ્રીમદ ભાગવત સપ્તાહ વગેરેના વક્તા છે. સંપર્ક નંબર 0278 2561017.